હરે કૃષ્ણ ઓલ ડિવોટીઝ, સર્વે હરિભક્તોને મારા દંડોત પ્રણામ અને નમન. આપ સૌનું સવારના શ્રીમદ ભાગવતમના ગુજરાતી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ ઇસ્કોન રાધા ગોવિંદ મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને એમાં હિઝ ગ્રેસ શ્રી રામાનિષ્ઠા દાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી આપ સૌને ભાવભીનું આમંત્રણ છે. આપણે ક્લાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થના એ ખૂબ જ અગત્યની છે. પ્રભુની દયા વગર આપણને પ્રભુના સંદેશામાં સમજણ પડે તેવી ન તો આપણામાં બુદ્ધિ છે કે ન તો આપણામાં એવી કોઈ ઇન્દ્રિયો છે. અને તેથી જ પ્રભુની દયા અને પ્રભુની વિનવણી કે આપણને તેના સંદેશામાં પૂરી સમજણ પડે, એ સંદેશાને આપણે જીવનમાં ઉતારીએ અને પ્રભુ પાસે પાછા આનંદ પ્રમોદથી જઈએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેસાય ભૂતલે ભક્તિ વેદાંત સ્વામી નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમેન ભૂતલે સ્વપદાંતિકમ વંદેહમ શ્રીગુરો શ્રીયુતમકલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ સગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજનસહિતમ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદા સગણ સરિતામ વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે હરે વાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસદિ ગૌરવૃંદ. હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ ટુ હરે ઓલ ધ કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દનોત પ્રણામ. હરે કૃષ્ણ. પ્લીઝ ફોલો મી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય. આપણે જપા વોરિયર્સ ના નામ નૈનાબેન અત્યારે જ લઈ લઈએ ને. હરે કૃષ્ણ પ્રભુજી, હરે હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. તેજલ ગુપ્તા માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, આશા પટેલ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, ધાર્મી પટેલ માતાજી, ગીતા માતાજી, અર્ચના ગોહિલ માતાજી, મોના અંધારિયા માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, વિમલા વ્રજલાની માતાજી, હિના ત્રિવેદી માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, સિંધુ ચૈતન્ય પ્રભુ
મિત્ર વૃંદા સુમુખી માતાજી, નૈના ઠક્કર માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, નેહલ પંચાલ માતાજી, નીલપા ચૌધરી માતાજી, સોનલ સોરઠિયા માતાજી, શ્વેતા પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, ઉર્મિલા સાધુ માતાજી, શશી ઉદેસી માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, નરેન્દ્ર સર પ્રભુજી, હિનાબેન ત્રિવેદી માતાજી, જયંત પટેલ પ્રભુજી, હિરલ પાઠક માતાજી, નિર્મલા બારોટ માતાજી, અંકિતા પટેલ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, જુઈ કારલી માતાજી, લાડવા કૃપાલી માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, જિજ્ઞાસા પટેલ માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, રમેશ પટેલ પ્રભુજી, અલ્પા ગોર માતાજી, ભાવના વાઘેલા માતાજી, હેમાંગી હરિપ્રદા દેવી માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, રીતાબા જાડેજા માતાજી, સ્વાતિ કરકર માતાજી, પરેશ શાહ પ્રભુજી અને કિરણ સાધુ પ્રભુજી. કુલ 50 લોકો જોડાયા હતા મંગલા આરતી અને જપા સેશનમાં. કોઈના નામ રહી ગયા હોય તો માફ કરજો. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ ધન્યા રણિયાદરા માતાજી, નૈના માતાજી. આપનો ખૂબ ખૂબ આભાર ફોર યોર વન્ડરફુલ સર્વિસ. આ સર્વે હરિભક્તો વહેલી સવારે ઉઠીને જપ કરે છે, તેમને હાર્દિક અભિનંદન અને પ્રભુ તેમને સર્વેને નૈષ્ઠિક ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે તેવી અભ્યર્થના. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ નારાયણં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. દેવી સરસ્વતી વ્યાસં જયોમુદીરયેત. પૂર્ણતાં સ્વકથા કૃષ્ણ પુણ્યશ્રવણ કીર્તન શૃણ્વતાં હૃદયંતઃ સૂયભદ્રાણી વિદુનોતિ સુરસ્તતા. નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. Can you hear me? Hello? હા પ્રભુજી, સંભળાય છે. Very good. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ટિકી. ભગવતી ઉત્તમ ભગવતી સેવયા. ભગવતે ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી. નિત્યમ ભાગવત સેવ્યા. ભાગવતમનું દરરોજ વાંચન કરવાના ઘણા બધા ફાયદા છે. એમાંના બે બેઝિક ફાયદામાં એક તો આપણા જીવનમાંથી બધા જ અશુભ તત્વો દૂર થાય છે. ઉત્તમ શ્લોક શ્રી કૃષ્ણ ભગવાનને પૂજવાથી તે આપણને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય ત્રીજો. શ્રી ભગવાનની લીલાઓ વૃંદાવનની બહાર. અગાઉ જોયું તે પ્રમાણે વિદુર મહારાજ લીલાઓનું વર્ણન ઉદ્ધવજી પાસેથી સાંભળી રહ્યા છે અને સુખદેવ ગોસ્વામી આ જ વર્ણન તેમના મુખેથી પરીક્ષિત મહારાજને સંભળાવી રહ્યા છે કે જે તેમનું છેલ્લું અઠવાડિયું જીવનનું ગંગા નદીને કિનારે પસાર કરી રહ્યા છે. શ્લોક શબ્દો પણ સહેલા છે
અને રાગમાં પણ બેસાડી શકાય એવું છે. આપણે કંઈક આ રીતે ગાઈશું. પહેલા એકવાર હું શ્લોક બોલી જઉં છું. કામાનસીષેવિત વાર્યત્યામ અશક્ત સાખ્યમાસ્થિતઃ. શરૂ કરીએ આપણે. ભવાનપી વિશ્વાસમાં લોકવેદ પથાનુગઃ. ભવાનપી વિશ્વાત્મા કામાન શિશેવે દ્વારવત્યામ અશક્ત સાખ્યમાસ્થિતઃ. ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ. કામાન શીશેવે દ્વારવત્યામ અશક્ત સાખ્યમાસ્થિતઃ. ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ. કામાન શીશેવે દ્વારવત્યામ અશક્ત સાખ્યમાસ્થિતઃ. પ્રભુજી અને પછી માતાજી. ચાલો. ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ. કામાંસી સેવે દ્વારવત્યામ અશક્ત સાંખ્યમાસ્થિતઃ. ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ. કામાંસી સેવેધાર પાર્વત્યામ અશક્ત સાંખ્યમાં સ્થિતઃ. ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ. કામાનસી સેવે દ્વારવત્યામ અશક્ત સાંખ્યમાં સ્થિતઃ. ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ. હરે કૃષ્ણ. અશક્ત સાખ્યમાસ્થિતઃ.
ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ વિશ્વાત્મા પથાનુગઃ કામાંસि સેવેદ્વાર્વત્યાम् અશક્તઃ સાંખ્યમાસ્તિતઃ ભગવાનપી વિશ્વાત્મા લઈ લો ભગવાનપી હલો, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હા પ્રભુજી આવે છે. ઓકે, ગો અહેડ. હરે કૃષ્ણ. સંભળાય છે વાત પ્રભુજી? હરે કૃષ્ણ. પ્રભુજીને નથી સંભળાતું. હા, મને બી વચ્ચે વચ્ચે બંધ થઈ જાય છે. કોણ બોલાવી રહ્યું છે શ્લોક? જીવેશ્વર પ્રભુને પ્રભુજી તમારું શ્લોક કામ નહીં, છે. તમને એક સૂચના છે ખાસ, એના માટે જાણ કરે છે જીવેશ્વર પ્રભુજી કે હા, તમારે ટ્રાન્સલેશન ની સેવા આપવાની છે. અત્યારે જે સુખદેવ પ્રભુજી નો 8 વાગ્યા ભાગવતમ ક્લાસ ચાલુ થશે એના માટે, તો તમે તૈયાર છો એના માટે? 8 વાગે? હા પ્રભુજી, સેન્ટરમાં ક્લાસ છે, તેમાં ટ્રાન્સલેશન ની સેવાની જરૂર છે તમારે. હા, વાંધો નથી, આવી જઈશ. ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હાજી, પ્રભુજીનો નેટવર્ક આજ ખરાબ લાગે છે. પ્રભુજી હું આવી જઈશ, નો પ્રોબ્લેમ. 8 વાગે મને લિંક મોકલી આપજો. હા પ્રભુજી, ભાગવતમ ક્લાસમાં મૂકી દીધી છે લિંક. હા, કોણ બોલાવે છે લિંક? કોણ બોલાવે છે શ્લોકા? ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ કામાંસि સેવિદ્વાર્વત્યાम् અસક્તઃ સાંખ્યમાસ્તિતઃ ભગવાનપી વિશ્વાત્મા ભગવાન વિશ્વાત્મા લોકવેદ હવે કોઈ બાકી રહ્યું? નહીં, મને વચ્ચે વચ્ચે સંભળાતું જ નથી બિલકુલ. પ્રભુજી ચાલુ થયું હજી તો. ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ
ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ કામાંસि સેવે દ્વારવત્યામ અશક્તઃ સાંખ્યમ આસ્થિતઃ કામાંસि સેવે દ્વારવત્યામ ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ કામાંસि સેવદ્વાવત્યામ અસક્ત સાંખ્યમાસ્થિતઃ ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ કામાનસિ સેવેદાર્વત્યામ અસક્તઃ સાંખ્યમાસ્થિતઃ ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ કામાંસि સેવે દ્વાવત્યામ સસક્ત સાંખ્યમાસ્થિતઃ કામનશિષેવે દ્વારવત્યામ અશક્ત સાંખ્યમસ્થિતઃ ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ કામાનશિષેવે દ્વારવત્યામ અશક્ત સાંખ્યમાસ્થિતઃ કામાંસि સેવેદ્વારવત્યામ અશક્તઃ સાંખ્યમાસ્થિતઃ ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ કામાંસि સેવેદ્વારવત્યામ અસક્તઃ સાંખ્યમાસ્થિતઃ કામાંસि સેવેદ્વારવત્યામ સાંખ્યમાસ્થિતઃ ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ ભગવાનપી વિશ્વાત્મા લોકવેદ પથાનુગઃ કામાનસિ સેવે દ્વારવત્યામ અસક્ત સાંખ્યમાસ્થિતઃ કામાંસि સેવેદ્વારવત્યામ અશક્તઃ સાંખ્યમાસ્થિતઃ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આપણે હવે શબ્દાર્થ લઈ લઈએ. ભગવાન પુરુષોત્તમ ભગવાન ભગવાન પુરુષોત્તમ ભગવાન અપી પણ અપી પણ વિશ્વ આત્મા વિશ્વના મહાન આત્મા વિશ્વ લોક સમાજના રિવાજ અનુસાર વેદોના સિદ્ધાંત અનુસાર
વેદોના સિદ્ધાંત અનુસાર પથ અનુગહ માર્ગને અનુસરનાર, માર્ગને અનુસરનાર, કામાન જીવનની આવશ્યકતાઓ, કામાન જીવનની આવશ્યકતાઓ, શિશેવે આનંદ માણ્યો, આનંદ માણ્યો, દ્રાવ્યત્યામ દ્વારકા નગરમાં, નગરમાં અશક્ત આસક્ત થયા વિના, આસક્ત થયા વિના, સાંખ્યમ સાંખ્યનું તત્વજ્ઞાન, સાંખ્યનું તત્વજ્ઞાન, આસ્થિત માં સ્થિત થઈને, अनुवाद अनुवाद बाय श्रील प्रभुपाद की जय। आज समये पूर्ण पुरुषोत्तम भगवाने द्वारका में वैदिक तथा सामाजिक प्रणालिकाओने चुस्तपणे अनुसरતું જીવન જીવી આનંદ માણ્યો, તેમ છતાં તેઓ સાંખ્ય પદ્ધતિ મુજબના તત્વજ્ઞાનમાં તથા વૈરાગ્યમાં સ્થિર હતા. હેન્ડ રેઇઝ થયા છે વીના માતાજી, ધાર્મી, પરેશ. ધાર્મી માતાજીએ તો હમણાં લાસ્ટ ટાઈમ લીધેલું. પરેશ પ્રભુજી ને બીના માતાજી, તમે નક્કી કરી લો કોણે કરવું છે. કૃષ્ણ પ્રભુજી, કાલે તમે મન નતું કીધું એવું છે તમ ભાઈ બીના માતાજી માફ કરજો. વિનીતા વ્રજરાણી માતાજીને મેં કાલે પ્રોમિસ કરેલું. પ્રભુજી વાંચી લેવા દો કાલે. હા, પ્લીઝ ગો હેડ માતાજી. વીણા માતાજી. કૃષ્ણ પ્રભુજી, ભાવાર્થ બાય શીલા પ્રભુપાદની જય। જ્યારે મહારાજા યુધિષ્ઠિર પૃથ્વી પરના મહારાજ ધીરાજ હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા હતા અને દ્વારિકા દેશના નામે ઓળખાતા અન્ય ગણ રાજાઓની જેમ તેઓ પણ મહારાજા યુધિષ્ઠિરના રાજ્ય શાસન તંત્રનું આધીન હતા। જો કે ભગવાન શ્રી કૃષ્ણ તો સમગ્ર વિશ્વના સર્વશ્રેષ્ઠ મહારાજા ધીરાજ છે, છતાં આ પૃથ્વી પરની લીલામાં તેમણે વૈદિક આદેશોના સિદ્ધાંતોનો કદી ભંગ નહોતો કર્યો, કારણ કે આ આદેશો માનવ જીવન માટે માર્ગદર્શક છે। સાંખ્ય દર્શન નામે ઓળખાતા તત્વજ્ઞાનની પદ્ધતિ પર આધારિત વૈદિક સિદ્ધાંતો માનવ જીવનનું નિયમન કરે છે અને જીવનની આવશ્યકતાઓનો તદ અનુસાર આનંદ માણવો એ જ સાચી જીવન પદ્ધતિ છે। આવું જ્ઞાન, આવી અનાસક્તિ તથા વૈદિક નિયમોના પાલન વિહોણો માનવ સમાજ, જેમાં ખાઈ પીને મજા કરવા સિવાય બીજું કોઈ ધ્યેય ન હોય, તેને પશુ સમાજના જીવનથી ચડિયાતું ન કહેવાય। ભગવાન ઈચ્છાનુસાર મુક્ત વર્તન કરતા હતા, છતાં તેમણે આચરણ દ્વારા શીખવ્યું કે અનાસક્તિ અને જ્ઞાનના સિદ્ધાંત વિરુદ્ધ જઈને જીવન ન જોઈએ। સાંખ્ય દર્શનમાં જેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે તે જ્ઞાન અને અનાસક્તિની પ્રાપ્તિ એ જીવનની સાચી પૂર્ણતા છે। જ્ઞાન એટલે ભૌતિક જીવનના દુઃખોનો અંત લાવનાર માનવ જીવન ધ્યેયનું જ્ઞાન। સંયમપૂર્વક જીવનની આવશ્યકતાઓની પૂર્તિ કરવી પડતી હોય છે, છતાં મનુષ્ય આવા પાશવી જીવનથી અનાસક્ત રહેવું જોઈએ। એ જ્ઞાન શરીરની માંગણીઓને સંતોષવી એ પશુ જીવન છે અને આત્માના જીવન ધ્યેયને પૂર્ણ કરવું એ સાચું માનવ જીવન છે। હરે કૃષ્ણ પ્રભુજી, શીલા પ્રભુપાદ કી જય। થેન્ક યુ વેરી મચ વિનીતા વ્રજરાણી માતાજી, આપનો ખૂબ ખૂબ આભાર। ખૂબ જ સુંદર રીતે આપે ભાવાર્થ વાંચ્યો। શ્રીલા પ્રભુપાદ વાસ્તવિકતા તે વખતની વર્ણવી રહ્યા છે। યુધિષ્ઠિર મહારાજ ચક્રવર્તી રાજા હતા, પૃથ્વીના રાજા હતા અને તેમના હાથ નીચે અનેક રાજ્યો, અનેક રાજાઓ હોય। આપણે જેમ અહીંયા આગળ આપણા દેશમાં રાજ્યોની સિસ્ટમ છે, એના જેવું જ ફેડરલ સિસ્ટમ કે જેમાં એક મોટો રાજા હોય જે અનેક રાજાઓનો રાજા હોય અને તે બાકીના રાજાઓને ખંડણી સ્વરૂપે ટેક્સ લઈ અને પોતાનું
લશ્કર રાખી અને પ્રોટેક્શન આપે અને સાથે સાથે તેમની સાથે વ્યવહાર અને સંબંધો રાખે. સ્વિટ્ઝરલેન્ડમાં તમે જશો તો ત્યાં આગળ અનેક રસ્તાઓ છે અને એક રસ્તા પર તમે જશો તો તમને કહેશે કે દુનિયાની ઇન્સ્યોરન્સ કંપનીઓના ઇન્સ્યોરન્સ લેનારા કંપનીઓ આ રસ્તામાં છે. એ જ રીતે બીજા રસ્તા પર દુનિયાની બેંકોનું બેન્કિંગ કરનાર બેંકો આ રસ્તા પર આવેલી છે. ટૂંકમાં જ્યારે એક વ્યવસાય હોય એ વ્યવસાયમાં અનેક લોકો ધંધો કરતા હોય તેમની ઉપરના ધંધો કરનારા હોય છે. એને એમ કહેવાય કે these are the insurance companies who are insuring the insurance companies of the world. These are the banks who are banking the banks of the world. આ જ હિસાબે ચક્રવર્તી રાજા અને રાજાઓનું કામ હોય છે. જેમ આપણા ચીફ મિનિસ્ટર નાની નાની વસ્તુઓ એમના રાજ્યમાં આવેલા ટાઉન સિટી વગેરેનું ધ્યાન રાખે તે પ્રમાણે અનેક રાજાઓ પોતાના રાજ્યમાં લોકોની સુખાકારી વિશે વિચારતા અને વિકાસ માટે વિચાર કરતા. જ્યારે ચક્રવર્તી રાજા તે બધાને પ્રોટેક્શન આપી અને તેમના રાજ્યમાં સુખાકારી રહેવા દેતા. ખરેખર તો કૃષ્ણ ભગવાન આ પૃથ્વીના માલિક, આ ભૌતિક જગતના માલિક, કે જે ભૌતિક અને આધ્યાત્મિક જગતના માલિક છે. પરંતુ અહીંયા તેઓ એક રાજા તરીકે, દ્વારકાધીશ તરીકે લીલા કરી રહ્યા છે અને તેથી તે લીલામાં તેઓ વ્યસ્ત છે. આગળના શ્લોકોમાં આપણે જોઈશું કે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ તરીકે કઈ રીતે રહેતા હતા, તેમની જીવન શૈલી, તેમની રોજની શી વગેરે આપણે જાણીશું. પણ અત્યારે શ્રીલ પ્રભુપાદ જણાવે છે તેમ આ શ્લોકમાં પ્રભુ તેમનું જીવન સાંખ્ય પદ્ધતિથી અને વૈદિક પદ્ધતિથી જીવી રહ્યા છે અને તેઓ જ્ઞાનવત સાંખ્ય પદ્ધતિનું પૂરેપૂરું જ્ઞાન ધરાવે છે અને વૈરાગ્યમાં છે. બે બેઝિક પ્રિન્સિપલ જો તમે કન્ડિશન સોલ ન હો તો, ભૌતિક જગતમાં ન હો તો, કે ભૌતિક જગતમાંથી તમારે નિવૃત્તિ લેવી હોય અને આધ્યાત્મિક જગતમાં જવું હોય તો જ્ઞાન અને વૈરાગ્ય એ એક મોટા ટૂલ્સ છે. અને આ બે વસ્તુઓ જ્યારે સમન્વય થાય ત્યારે ભક્તિ માર્ગ તરફ વળવાનું, આ દુનિયાને છોડી અને આધ્યાત્મિક માર્ગ તરફ ચાલવાનું શરૂ થાય છે. જેમ આપણે કહીએ છીએ કે ભક્તિની શરૂઆત ચેન્ટિંગ અને હિયરિંગ બે પ્રોસેસ છે. જપમાળાઓ કરવી અને શ્રવણ કરવું સિનિયર ડિવોટીઝ પાસેથી, એ બે અગત્યના છે. તેમ આ જગતમાંથી હવે આપણે આધ્યાત્મિક જગતમાં જવું હોય તો જ્ઞાન અને વૈરાગ્ય બંને ખૂબ જ અગત્યના હોય છે. જે જ્ઞાન વિશે અહીંયા વાત કરી છે તે સાંખ્ય પદ્ધતિનું જ્ઞાન એ કપિલ મહારાજ કંદર્વ મુનિના સંત કે જે ખરેખર ભગવાન પોતે જ હતા અને અવતાર લઈને કપિલ મુનિ તરીકે આવ્યા હતા, તેમણે આ સાંખ્ય જ્ઞાન વિકસાવ્યું
અને સાંખ્ય પદ્ધતિથી ભગવાનમાં ધ્યાન ધરી અને તેમના પર એક શ્રદ્ધા ઉત્પન્ન કરી અને ભગવાન પાસે જવાની મેથડ તૈયાર કરી. સાંખ્ય યોગ તરીકે પણ એ ગણાય છે. સાંખ્ય પદ્ધતિમાં બેઝિકલી કોન્સેપ્ટ એવો છે કે આ જગત અને જગતમાં રહેલી દરેક વસ્તુઓ એ કયા મૂળ પદાર્થોમાંથી આવેલી છે તે વિશે જાણવું, એ મૂળ પદાર્થ ક્યાંથી આવ્યા છે તે વિશે જાણવું અને એ ઘટકોનું વિવરણ સાંભળી સમજી અને તેના વિશે વિસ્તારથી જાણ્યા પછી પ્રભુમાં આશક્તિ કેળવી અને તેમનામાં શ્રદ્ધા ઉત્પન્ન થાય પછી પ્રભુની ભક્તિ કરવી. આપણે અગાઉ પણ જાણ્યું છે કે ગમે તે પદ્ધતિ તમે લો, જ્ઞાન યોગ લો, વૈરાગ્ય યોગ લો કે ગમે તે ભક્તિ બીજી કરો, યોગાસનો કરો, પણ અલ્ટિમેટલી જ્યાં સુધી ભક્તિ માર્ગમાં ન જોડાઓ ત્યાં સુધી ભગવાન સ્વરૂપે પ્રભુને પામવા એ પોસિબલ નથી. અને જો તમે ભક્તિ માર્ગ અપનાવો તો તમારી પાસે જે પણ જ્ઞાન હોય, જે પણ વૈરાગ્ય હોય, જે પણ તમે કામ કરતા હો, તમે આ જ જિંદગીમાં પ્રભુ પાસે પાછા જઈ શકો છો. આમ ભક્તિ માર્ગને શ્રી પ્રભુપાદે ઉત્તમ ગણાવ્યો છે અને એ ઉત્તમ માર્ગ હોવાને લઈને સહેલો માર્ગ હોવાથી આપણે કળિયુગમાં એ અપનાવવાનું આપણને સમજાવે છે. જીવન જ્યારે જીવવામાં આવે ત્યારે જો ખાલી ઈટિંગ, સ્લીપિંગ, બેટિંગ આ ચાર જ વસ્તુઓ હોય અને ડિફેન્ડિંગ, તો એ ચાર વસ્તુ ઈટિંગ એટલે ખાવું પીવું, બેટિંગ એટલે મૈથુન કરવું, ભય વિહીન રહી અને ડિફેન્ડ કરવું અને સ્લીપિંગ એટલે સુઈ રહેવું. આ ચાર વસ્તુઓ જો આપણે જીવન જીવવામાં કરવાની હોય તો આપણા અને પશુઓ વચ્ચે કોઈ જ ડિફરન્સ નથી. પશુઓ અનફોર્ચ્યુનેટલી સમજી શકતા ન હોવાથી જ્ઞાન મેળવી શકતા નથી, એક્ટિવિટીઝ કરતા ન હોવાથી ભક્તિ કરી શકતા નથી અને તેથી તેઓ પ્રભુ પાસે પાછા જઈ શકતા નથી. ટૂંકમાં આપણને માનવ દેહ જે મળ્યો છે એ આ બધી વસ્તુઓ થઈ શકે છે. આપણે સાંભળી શકીએ છીએ, સમજી શકીએ છીએ, વિચારી શકીએ છીએ અને એ ત્રણેયના કોમ્બિનેશન પછી આપણે એક્શન કરી શકીએ છીએ, એક્ટિવિટીઝ કરી શકીએ. આમ આપણને લગભગ બધી જ જગ્યાએ પૂરેપૂરી સ્વતંત્રતા મળી છે. જો આ ચારેય વસ્તુઓને આપણે સ્વતંત્રતા હોવા છતાં નિયમિત રૂપે નિયમનમાં રહીને સિદ્ધાંતો પ્રમાણે કરીએ તો ચોક્કસપણે આપણે આ શરીરનો જે એમ છે પ્રભુ પાસે જવું તે સાર્થક થઈ શકે તેમ છે. પરંતુ આ એમ એ ખાલી આ હ્યુમન બીંગ કે માનવ શરીરમાં જ શક્ય છે, બીજા બધા શરીરમાં આ શક્ય નથી. અને તેથી જ વૈદિક જીવન જીવવું, શાસ્ત્રોના કહેવા પ્રમાણે જીવવું એ એટલું જ અગત્યનું છે જેટલા આપણે કર્મો, સારા કર્મો હંમેશા શાસ્ત્રોમાં ઉચ્ચારાયેલા પ્રમાણેના કર્મો કરીએ તો જ આપણે જીવનને સાર્થક કરી શકીએ. પ્રભુ પોતે વૈદિક જીવન માર્ગદર્શન પ્રમાણે, શાસ્ત્રોના માર્ગદર્શન પ્રમાણે જીવતા હતા
અને તેનું કારણ તેમણે ગીતામાં આપણને બહુ સારી રીતે સમજાવ્યું છે કે દરેક લીડર જે પણ કરે તેને મોટા ભાગનો માસ એ બાકીની પ્રજા તે જ પ્રમાણે કરતી હોય છે. આમ જે લીડર કરે તે પ્રમાણે પ્રજા કરતી હોવાથી જો પ્રજાને તમારે વ્યવસ્થિત રીતે જ્ઞાન આપવું હોય તો તમે એ રીતે વર્તો કે જે તમારે તેમને શીખવાડવું છે. અને તેથી જ પ્રભુ કૃષ્ણ ભગવાન તેમને આવું કંઈ કરવાની કે આવી રીતે રહેવાની કે જીવવાની જરૂર ન હતી, પરંતુ તેઓ લીલા કરવા આવ્યા અને તેથી જ આપણી સમક્ષ એવી જિંદગી જીવ્યા કે જેને ઉદાહરણ તરીકે લઈ, દાખલા સ્વરૂપે લઈ અને આપણે પણ બધા એ પ્રમાણે જિંદગી જીવતા થઈએ. એ રીતે જીવીશું તો ધીરે ધીરે કરતા જ્ઞાન અને વૈરાગ્યથી ભક્તિમાં પલોટાઈ અને પ્રભુ પાસે પાછા પહોંચી શકીશું. આ વસ્તુની સમજણ સામાન્ય રીતે ઘણા બધાને નથી હોતી અને તેથી જ મોટા ભાગના લોકો માનવ જીવન જીવતા હોવા છતાં પશુની જિંદગીનું જીવન જીવતા હોય છે. આ બધા જ લોકોને ખ્યાલ નથી કે તેમણે હાથમાં આવેલો એક સોનેરી અવસર જે તમને તમારા ઓરિજિન, તમારા જે મૂળ કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસમાં છે તે પાસે લઈ જઈ શકે તેમ છે, છતાં તમે એને વેડફી નાખો છો. અનેક રીતે શ્રીલ પ્રભુપાદ ડિસ્ક્રાઇબ કરે છે એમ મહારાજ યુધિષ્ઠિર આગળ ઉપર જતા કઈ રીતે તેમના ઇનહેરિટ કરનારા પરીક્ષિત મહારાજ ને ટ્રેન કરે છે, પોતે વૈરાગ્ય અનુભવે છે અને રાજ્ય છોડે છે તે વિશે પછી જણાવવામાં આવે છે. શ્લોક બહુ સાદો છે. પ્રભુ કઈ રીતની જિંદગી કુરુક્ષેત્ર પછી અને બધા યદુવંશ અને બધાનો નાશ થાય અને તેઓ જાય એ પહેલા જે લાંબી જિંદગી જીવ્યા અને તે બધામાં વૃંદાવન, મથુરા અને દ્વારકા એ ત્રણેયમાં પ્રભુએ જે સમય પસાર કર્યો તેમાંનો મોટા ભાગનો સમય તેમણે દ્વારકામાં દ્વારકાધીશ તરીકે રાજ્ય કરી અને પૂરો કર્યો હતો. આમ આ સમય ઘણો મોટો અને લાંબો હતો અને તેથી જ તેમાં બનેલા અનેક પ્રસંગો હવે આવશે અને તેમનું જીવન તેમના કાર્યરત રસમો અને તેમના દાંપત્ય જીવન વિશે પણ પાછળથી આવશે. પરંતુ આ સમય ઘણો લાંબો હતો છતાં એ સમય કમ્પેરેટિવલી સ્ટેડી હતો, જેને આપણે શાંતિમય સમય કહી શકીએ. વૃંદાવનનો સમય જે હતો તે ખાસો અપહીલ વાળો હતો. મથુરાનો તો થોડો સમય પણ ઘણો બધો ધમાલ વાળો હતો, જેમાં કંસ મહારાજનો વધ થાય છે, અનેક યુદ્ધો થાય છે, શિશુપાલ પાછળ પડે છે વગેરે વગેરે. એ બધાનું નટશેલ આવશે
પણ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ વૃંદાવનની બહાર, અને વૃંદાવનની બહાર મેઇન દ્વારકા એ જ શહેરમાં પ્રભુ રહ્યા અને એમણે સમય વિતાવ્યો. આજે જરા રિક્વેસ્ટ છે કે ક્લાસ વહેલા બંધ કરવા, 8 વાગે બીજો ક્લાસ શરૂ થાય છે. એટલે આપણે એની ક્વેશ્ચન, એની ડાઉટ્સ, એની રિવેલેશન, એની એડિશન, એની કોમેન્ટ્સ તો પ્લીઝ જણાવો. હરે કૃષ્ણ ટુ એવરીવન. જો કોઈ ક્વેશ્ચન ન હોય, કોઈ સવાલ ન હોય તો અમરીશ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આકૃતિ પટેલ માતાજીએ તેમના સાસુ અને મમ્મીના શ્રાદ્ધ નિમિત્તે અન્નદાન અને ગૌ સેવા કરી છે. તેમજ તેમના પિતાજી એટલે ભગુભાઈ પટેલ પ્રભુજીએ પણ ગૌ સેવા કરેલી છે. પછી કલા બારોટ માતાજીએ સુદામા સેવા કરી છે. દીપ્તિ ભટ્ટ માતાજીએ સુદામા સેવા કરી છે. નીલપા ચૌધરી માતાજીએ સુદામા સેવા કરી છે. ઉદય ભટ્ટ પ્રભુજીએ ગૌ સેવા કરી છે. તપ્ત કાંચન ગૌરાંગી માતાજીએ અને અનંત કૃષ્ણ પ્રભુજીએ સુદામા સેવા કરી છે. તેમજ સ્વાતિ કરકર માતાજી, વિશાલ આહિર પ્રભુજી અને મોહિત ભટ્ટ પ્રભુજીએ ગૌ સેવા કરેલી છે. ટોટલ 3 ને 3 6 9 2 11 જણાએ સુદામા સેવા તેમજ ગૌ સેવા કરેલી છે પ્રભુજી. વન્ડરફુલ, વેરી ગુડ. આપણા ગુજરાતી લોકો મને લાગે છે બાકીની બધી લેંગ્વેજ કરતા ઘણા આગળ હશે. કોંગ્રેચ્યુલેશન, ધેટ્સ વન્ડરફુલ. સાચી વાત છે પ્રભુજી. આપ સૌને અભિનંદન. નામાની શાહ પ્રભુજી હમણાં જ કહેતા હતા કે ધર્મેશ્વર પ્રભુજીએ જે રીતે આખું બધું એસ્ટાબ્લિશ કર્યું છે અને જે બધી રીતે ફેલાવ્યું છે તે હું કોઈ બીજા કરી શક્યા નથી. અને હું એ જ વાત કરતો હતો કે તેમની સાલસતા અને હાર્ડ વર્કિંગ સિન્સિયરિટી એ કદાચ બહુ ઓછામાં જોવા મળતી હોય. અને ગમે તે પદે પહોંચે પણ એવા જ સ્વાભાવિક અને સીધા મેં બહુ ઓછા લોકો જોયા છે. અમરીશ પ્રભુજી, તમે હરે નામ બહુ સરસ બોલાવો છો. તમારી સાથે અમે બોલાવીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ રામ હરે હરે. Hare Krishna to everyone. Thank you very much for attending the class. Vansha kalpatarubhyasya krupa sindhubhya eva cha patita. પ્રભુજી જ આપવાના છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હાજી. ટ્રાન્સલેશનની સેવા તમારે જ આપવાની છે. એટલે ભાગવતમના દરેક જોડાયેલા ભક્તોને ખાસ વિનંતી કે તેઓ પણ એ લિંક પર જોડાય અને રસાસ્વાદ માણે ખાસ તો. એટલે પ્રભુજી કઈ ટાઈપનું ટ્રાન્સલેશન? હરે કૃષ્ણ. એટલે ત્યાં જે પ્રભુજી બોલશે, જે સુખદેવ પરમ પૂજ્ય સુખદેવ સ્વામી જે એમનું જે ટ્રાન્સલેટ જે બોલશે લેંગ્વેજનું એ ટ્રાન્સલેટ પ્રેમ પ્રકાશ પ્રભુજી કરશે, જે આપણને ગુજરાતીમાં સાંભળવા મળશે. ત્યાં તમે જોડાશો એટલે ટ્રાન્સલેટર લેંગ્વેજ સિલેક્શન આવશે. ત્યાં તો તમે ગુજરાતી સિલેક્ટ કરશો તો તમને ગુજરાતીમાં સંભળાશે, હિન્દી સિલેક્ટ કરશો તો હિન્દીનું સંભળાશે, અને કઈ સિલેક્ટ નહીં કરો તો ઓરિજિનલ જે લેંગ્વેજમાં એ બોલે છે એ જ બોલે છે. ઓકે, હરે કૃષ્ણ. બરાબર. એટલે લેંગ્વેજ સિલેક્શનનું ઓપ્શન પણ સેટિંગમાં આવશે ત્યાં. ઓકે ઓકે, હરે કૃષ્ણ. 8 વાગે ક્લાસ ચાલુ થશે. લિંક દરેક ગ્રુપમાં મોકલી દીધી છે. હરે કૃષ્ણ પ્રભુજી. જોડાવાનું જ છે ને? હા પ્રભુજી, તમે જોડાશો ને એટલે તમને ત્યાં કોસ્ટ બનાવી દેશે અને ટ્રાન્સલેટર તરીકે સેવા આપો છો ત્યાં જાણ કરવાની છે કોસ્ટ ને. બરાબર. ઓકે. એટલે ત્યાં જે બોલે તમારે એનું ટ્રાન્સલેટ કરીને જણાવવાનું છે આ બધાને. પરફેક્ટ પરફેક્ટ. જોડે જોડે ટ્રાન્સલેટ કરતા જવાનું છે. હાજી હાજી. હા, ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ પ્રભુજી. માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ મુકેશ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. કૃતિ માતાજી, રેખા માતાજી, પરેશ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃતિ માતાજી, પૂર્ણિમા માતાજી, વ્રજરાણી વનિતા માતાજી, અશ્વિની માતાજી, હરે કૃષ્ણ. મધુ ચાવડા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.
સૂચના માતાજી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ.